ગ્રાહક સાથી 24 મે 2025 વોલ્યુમ 5 નંબર 46. યોગ્ય એર કન્ડિશનર કેવી રીતે પસંદ કરવું? ખરીદી માર્ગદર્શિકા. એર કન્ડિશનર્સ. જેમ જેમ ભારતમાં દર વર્ષે ઉનાળામાં વધુ ને વધુ ગરમી પડે છે, એર કન્ડિશનર્સ એસી લક્ઝરી રહ્યા નથી, પરંતુ જરૂરિયાત બની ગયા છે. વિવિધ મોડલ, ખાસિયતો અને કિંમતની રેન્જ ઉપલબ્ધ હોવાથી ઉચિત એસીની પસંદગીમાં મૂંઝવણ થઈ શકે છે. ઉપરાંત વધતા વીજળીનો ખર્ચ અને અતિ તાપમાનને ધ્યાનમાં રાખીને યોગ્ય એસીની પસંદગી આવતા વર્ષોમાં આરામ અને બચતની ખાતરી આપે છે. આ ખરીદી માટે માર્ગદર્શિકાનો ઉદ્દેશ તમને તમારા ઘર, હવામાન અને બજેટને અનુરૂપ ઉચિત એસીની પસંદગી કરવામાં મદદ કરવાનો છે. એર કન્ડિશનર્સના પ્રકારો. બજારમાં વિવિધ પ્રકારના એસી ઉપલબ્ધ છે. વિન્ડો, સ્પ્લિટ, ઇન્વર્ટર સાથે કે ઇન્વર્ટર વિના વગેરે. દરેકના લાભ ગેરલાભ છે. તમારે તમારા બજેટને કયા એસીનો ઉપયોગ કરવાનો છે એ અનુસાર એસીની પસંદગી કરવી જોઈએ. વિન્ડો એસી. આ મોટા સિંગલ યુનિટ એસી છે જે પર્યાપ્ત સપોર્ટ સાથે વિન્ડો ફ્રેમમાં ઇન્સ્ટોલ થાય છે. આની કિંમત ઓછી હોય છે અને નાના કે મધ્યમ રૂમ માટે શ્રેષ્ઠ તથા ઇન્સ્ટોલ કરવામાં સરળ છે. જો કે એમાં ઘોંઘાટ પેદા થઈ શકે છે. સ્પ્લિટ એસી. આ એસીમાં બહારનો યુનિટ ને આંતરિક બ્લોઅર યુનિટ હોય છે જે ઇન્સ્યુલેટેડ ટ્યુબથી જોડાયેલા હોય છે. આની કિંમત વધારે હોય છે અને મોટા રૂમ માટે સારા છે. તેઓ શાંત હોય છે અને અસરકારક ઠંડક આપે છે. બહારનું યુનિટ ઇન્સ્ટોલ કરવા બહાર જગ્યાની જરૂર હોય છે. પોર્ટેબલ એસી. આ એસી એક રૂમમાંથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. જો કે એમાં પાણીના આઉટલેટને રૂમની બહાર નીકળતી પાઇપ સાથે જોડવાની જરૂર પડે છે. જ્યાં વિન્ડો કે સ્પ્લિટ એસી સ્થાપિત ન કરી શકાય એવી રૂમ માટે આ ઉપયોગી છે. આ માટે કાયમી ઇન્સ્ટોલેશનની જરૂર નથી અને ઘોંઘાટ પેદા કરી શકે છે. ઇન્વર્ટર એસી. ઇન્વર્ટર એસી કમ્પ્રેસરની ઝડપ એડજસ્ટ કરે છે, જેથી એમાં વીજળીનો વપરાશ ઓછો થાય છે અને તમને સતત ઠંડક મળે છે. નોન ઇન્વર્ટર એસીમાં એક નિશ્ચિત ઝડપ નક્કી કરતું કમ્પ્રેસર હોય છે અને સતત ચાલુ બંધ થવાથી વીજળીનો વપરાશ વધે છે. નોન ઇન્વર્ટર એસી સસ્તું છે પરંતુ વીજળીનો ઊંચો વપરાશ કરે છે. ક્ષમતા કે ટનેજ. ઉચિત ક્ષમતા કે ટનેજની પસંદગી અસરકારક કુલિંગ અને ઉર્જા દક્ષતા માટે મહત્વપૂર્ણ છે. અસરકારક ક્ષમતાનો આધાર રૂમની સાઇઝ, સીલિંગની ઊંચાઈ, સૂર્યપ્રકાશની પહોંચ, રૂમનું ઇન્સ્યુલેશન, હવામાનની સંપૂર્ણ સ્થિતિ, રૂમમાં લોકોની સંખ્યા વગેરે પર આધારિત છે. અહીં એક ઝડપી અને સામાન્ય માર્ગદર્શિકા આપી છે. ઊંચી છતનું રૂમનું વોલ્યુમ વધારે છે. ઊંચી છત રૂમનું વોલ્યુમ વધારે છે એટલે વધારે ક્ષમતા ધરાવતા એસીની જરૂર પડી શકે છે. જો તમારા રૂમમાં બપોરે સીધો તડકો આવતો હોય કે એ સારી રીતે ઇન્સ્યુલેટેડ ન હોય તો તમારે ઊંચી કાર્યદક્ષતા માટે વધારે ક્ષમતા ધરાવતા એસીની જરૂર પડી શકે છે. જો કે જો તમે સૂચિત ક્ષમતાથી વધારે ક્ષમતા ધરાવતા એસીની ખરીદી કરો તો તમને મોંઘું પડશે અને તમારું વીજળીનું બિલ પણ વધારે આવશે. રૂમની સાઇઝ, ચોરસ ફીટ એરિયા. એસીની ક્ષમતા સૌથી ઓછી 0.75 ટન, 100 થી 150 તો 1 ટન, 150 થી 200 તો 1.2 ટન અથવા 1.5 ટન, 250 થી 400 તો 2 ટન. ઉર્જા દક્ષતા રેટિંગ, સ્ટાર રેટિંગ અને ISEER, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી BEE એસી સહિત વિવિધ ઉપકરણોની ઉર્જા દક્ષતા માટે 1 થી 5 સ્ટાર સુધીની સ્ટાર રેટિંગ આપે છે. વધારે સ્ટાર ઉચ્ચ ઉર્જા દક્ષતાનો અને વીજળીના ઓછા વપરાશને દર્શાવે છે.
એસીને ISER ઇન્ડિયન સિઝનલ એનર્જી એફિશિયન્સી રેશિયો વેલ્યુ પણ આપવામાં આવે છે, જે બહારના વિવિધ તાપમાનને કામકાજના કલાકને ધ્યાનમાં લે છે. ઊંચું ISER વેલ્યુ વધારે કાર્યદક્ષતાનો સંકેત આપે છે. ISER રેટિંગ વિન્ડો અને સ્પ્લિટ એસી માટે અલગ અલગ હોય છે. ઊંચું સ્ટાર રેટિંગ ધરાવતા એસી ઊંચું ISER રેટિંગ ધરાવે છે અને વીજળીની વધારે બચત કરે છે. ઉપરાંત સામાન્ય રીતે ઇન્વર્ટર એસી ઊંચું ISER વેલ્યુ ધરાવે છે. હાલમાં સ્પ્લિટ એસી માટે ISER સ્ટાર રેટિંગ બેન્ચમાર્ક વેલ્યુ 1 સ્ટાર એસી માટે 3.10 થી 5 સ્ટાર એસી માટે 4.50 અને તેથી વધારે છે. વિન્ડો એસી માટે ISER રેન્જ 1 સ્ટાર એસી માટે 2.50 થી 5 સ્ટાર એસી માટે 3.30 અને તેથી વધારે છે. વધારે ઉર્જા દક્ષતા માટે ઊંચું ISER રેટિંગ અને ઇન્વર્ટર ટેકનોલોજી ધરાવતા એસીની પસંદગી કરવી ઉચિત છે. એની ખરીદ કિંમત વધશે, પરંતુ વીજળીનો વપરાશ નોંધપાત્ર રીતે ઓછો કરશે. જોકે જો તમારો વપરાશ રાત્રે થોડા કલાક માટે હોય તો તમે ઓછું સ્ટાર રેટિંગ ધરાવતા એસીની ખરીદી કરી શકો છો. કોપર કોઇલ ધરાવતા મોડેલની પસંદગી કરો. કોપર કોઇલ એસી એલ્યુમિનિયમ કોઇલવાળા એસીની સરખામણીમાં વધારે ટકાઉ, કાર્યદક્ષ અને જાળવવામાં સરળ છે. વધારાની ખાસિયતો: સ્માર્ટ વાઈફાઈ કંટ્રોલ. આ તમને તમારું એસી તમારા મોબાઈલ ફોન વોઇસ આસિસ્ટન્ટ દ્વારા નિયંત્રિત કરવા સક્ષમ બનાવે છે, જેથી તમે ઘેર ના હો તો પણ તમે એને નિયંત્રિત કરી શકો છો. એન્ટીબેક્ટેરિયલ ફિલ્ટર. અનેક એસી આ પ્રકારના ફિલ્ટરનો દાવો કરે છે, જે હવામાંથી બેક્ટેરિયા અને અન્ય જીવાણુઓને દૂર કરવામાં મદદ કરે છે. કેટલાક તો દુર્ગંધ દૂર કરવાનો દાવો પણ કરે છે. એન્ટી ડસ્ટ PM2.5 ફિલ્ટર. આ ખાસિયત હવાના શુદ્ધિકરણનો દાવો કરે છે, જે પ્રદૂષિત વિસ્તારોમાં ઉપયોગી બની શકે છે. સેલ્ફ ક્લીન કે ઓટો ક્લીન ફીચર. આ નિયમિત સમયાંતરે એની જાતે ફિલ્ટર સાફ કરે છે, જેથી રચકણો જામતી નથી અને તાજી હવાનો પ્રવાહ જળવાઈ રહે છે. સેન્સર્સ. આ લોકોની હાજરીને ધ્યાનમાં રાખીને એ મુજબ હવાના પ્રવાહ રૂમના તાપમાનમાં વધઘટ કરે છે. આમાંથી કેટલાક દાવાઓની ચકાસણી કરવી જરૂરી છે. અન્ય વિચારવા જેવી બાબતો: વોરંટી. એસી માટે 1 વર્ષ, કમ્પ્રેસર માટે 5 થી 10 વર્ષ માટેની વોરંટી શોધો. તમે ઉપલબ્ધ હો તો વોરંટી એક્સટેન્ડ કરાવી શકો છો. AMC વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ. આ એસીને સારી સ્થિતિમાં જાળવવામાં ઉપયોગી છે. ઇન્સ્ટોલેશન અને સર્વિસ. બહોળું સર્વિસ નેટવર્ક ધરાવતી બ્રાન્ડને પ્રાધાન્ય આપો. શ્રેષ્ઠ કાર્યદક્ષતા માટે તમારા એસીની જાળવણી કરો. ભારતમાં કાળઝાળ ઉનાળામાં તમારો એસી પર્યાપ્ત કુલિંગ આપે એ મહત્વપૂર્ણ છે. અહીં તમારું એસી લાંબો સમય સારી કામગીરી આપે અને ટકી રહે, તેમજ વીજળીનું બિલ ઓછું આવે એ માટે કેટલીક વ્યવહારિક ટિપ્સ આપી છે. એર ફિલ્ટર સાફ કરો અથવા બદલો. મહિનામાં ઓછામાં ઓછી 1 વાર કરો. ધૂળથી જામ થયેલા ફિલ્ટર્સ હવાનો પ્રવાહ મર્યાદિત કરે છે અને કાર્યદક્ષતા ઘટાડે છે. તમે ફિલ્ટરને નીકાળીને હળવા સાબુ પાણી સાથે ધોઈ શકો છો. ફરીથી નાખતા પહેલાં સંપૂર્ણપણે સુકાવો. રૂમને સીલ રાખો. જો દરવાજા, બારી, બારણામાં ગેપ હોય તો એમાંથી ઠંડી હવા બહાર જાય છે, જેથી કુલિંગ ઘટે છે. ઠંડી સવારે અને સાંજે એસી બંધ કરો તથા રૂમમાં હવાની અવરજવર માટે બારી, બારણા ખુલ્લા રાખો. બહારના યુનિટને છાયામાં રાખો. તમારા એસી યુનિટને છાયામાં સ્થાપિત કરવાનો પ્રયાસ કરો, કારણ કે સીધો તડકો યુનિટને ગરમ કરશે અને કમ્પ્રેસર પર લોડ વધશે. પરિણામે વીજળીનો વપરાશ વધશે. નિયમિત સર્વિસ. વ્યવસાયિક ટેકનિશિયન પાસે એસીની નિયમિત સર્વિસ કરાવો.
તેઓ એસીને સારી રીતે સાફ કરશે તથા ઉચિત અને અસરકારક રીતે કામ કરે એવી ખાતરી કરશે. સીધા સૂર્યપ્રકાશથી ઢાંકો. કાચની બારીઓ અને દરવાજાઓ પર સીધો સૂર્યપ્રકાશ અટકાવવા ડાર્ક પડદા કે બ્લાઇન્ડનો ઉપયોગ કરો. સીલિંગ ફેન ચાલુ રાખો. ઠંડી હવા રૂમમાં પ્રસરે એ માટે સીલિંગ ફેન ચાલુ રાખો જેથી એસીનો લોડ ઘટે. હવાની અવરજવર તમને વધારે ઠંડક આપશે જેથી તમે કુલિંગ તાપમાન 2 થી 4 સેલ્સિયસ વધારી શકો છો. એનાથી વીજળીની બચત થશે અને વીજળીનું બિલ ઘટશે. અતિ ઓછું તાપમાન સેટ કરવાનું ટાળો. જો તમે એસી ચાલુ કરો અને 18 સીધું સેટ કરશો તો પણ કમ્પ્રેસર પર વધારે લોડ પડશે અને વીજળીનો વપરાશ વધશે. બહાર તાપમાન વધારે હોય તો પણ તમારું એસી 28 પર શરૂ કરવાથી સારી ઠંડક આપશે. પછી તાપમાન આશરે 24 થી 26 કરો જેથી તમને અસરકારક ઠંડક મળશે અને તમારું એસી સારી રીતે કામ કરશે. સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ્લ અમીન, અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા, સીઈઓ અનિંદિતા મહેતા, સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ, સંપાદકીય સહાયકો તિથિ ભંડારી, વંદના યાદવ. સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુવિધા કેન્દ્ર, 802 સાકાર 2, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ફોન નંબર 07935337262. ઈમેલ એડ્રેસ complaints@cercindia.org. હેલ્પલાઇન નંબર 1800-233-0332. ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર આનલ દવે.